નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યામ ભૂમિતિમાં વિડિયો 2 માં આગળ અભ્યાસ શરૂ કરીએ. તો એક યામ સમતલ લઈશું. સમતલ એટલે બિંદુઓનો સમૂહ, બરાબર. યામ સમતલની આગળના લેક્ચરમાં વાત થઈ આપણી. તો યામ સમતલ એટલે શું? તો બિંદુઓનો સમૂહ એક સપાટી પર આવેલા તમામ બિંદુઓ ભેગા થઈને યામ સમતલ બનાવશે, બરાબર. તો આ બધા બિંદુઓ યામ સમતલ કહીશું, આ બધા બિંદુના સમૂહને. અને સામે એક ક્રમયુક્ત જોડોનો સમૂહ લેવાનો. ક્રમયુક્ત જોડ સમૂહ, ક્રમયુક્ત જોડનો સમૂહ. તો આમાં બિંદુ અને આમાં ક્રમયુક્ત જોડ, બરાબર. બંનેના વચ્ચે આપણે એક સંગતતા બનાવીશું. ક્રમયુક્ત જોડ વિશે આપણે વાત કરી આગળના વિડીયોમાં. એમાં ક્રમ મહત્વનો હોય. ક્રમયુક્ત જોડ એટલે આ ટાઈપની જોડ, બરાબર. એક સંખ્યા આગળ એક સંખ્યા પાછળ લખી હોય, ફિક્સ હોય ભાઈ. x ની કિંમત જ આગળ y ની કિંમત જ પાછળ રહે, એવો ક્રમ નક્કી કરેલો હોય એટલે એને ક્રમયુક્ત જોડ કહીશું આપણે. ચલો, તો હવે અહીંયા આપણે વાત કરીએ. તો સમતલની અંદર એક સમક્ષિતિજ સંખ્યા રેખા દોરીશું. સમક્ષિતિજ રેખાને આપણે x x ડેશ કહીશું. બીજી શિરોલંબ રેખા દોરીશું અને આપણે y y ડેશ કહીશું. બંનેનું ઉગમ બિંદુ એક જ જગ્યાએ લેવાનું. x અક્ષ ઉપર પણ 0 નો સંગત બિંદુ આ અને y અક્ષ ઉપર પણ 0 નો સંગત બિંદુ આ જ ગણવાનો બંને રેખા ઉપર. અને બંને રેખાઓ જ્યાં છેદે તેઓ આપણે ઉગમ બિંદુ બોલીશું અને ઉગમ બિંદુ કહીશું. અને બંને અક્ષ એકબીજાને 90 ના ખૂણે હશે. આ બધા પ્રશ્નો પૂછી શકાય, તમારે ધ્યાન ઉપર રાખવાના. 9મા ધોરણનું તમને 10મા ધોરણમાં પૂછી શકાય કોઈ પણ પ્રશ્ન. હાલનું જે સમજાવું બધું 9મા ધોરણનું પણ પૂછી શકાય તમને. 10મા ધોરણમાં પણ એમાંથી કોઈ પ્રશ્ન બની જાય એટલે તમારે થોડું ધ્યાન ઉપર લેવાનું. હા, તો જો અહીંયા ઉગમ બિંદુથી જમણી બાજુ આપણે ધન વાસ્તવિક સંખ્યાઓ સંગત કરી હતી. છેલ્લા પીરિયડમાં બધી વાત થઈ જઈ. ડાબી બાજુ ઋણ સંખ્યાઓ સંગત કરીશું. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ભલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લખી પણ બધી જ વાસ્તવિક સંખ્યાઓ રેખા ઉપર આવેલી, બધી જ, બરાબર. એ રીતે y અક્ષ ઉપર ઉગમ બિંદુની ઉપર ધન વાસ્તવિક સંખ્યાઓ સંગત કરવાની. નીચે ઋણ વાસ્તવિક સંખ્યાઓ સંગત કરવાની. ઓકે, ચલો. હવે x અક્ષ અને y અક્ષ દોર્યા પછી આ સમતલ હવે આપણે યામ સમતલ કહીશું. યામ સમતલમાં અસંખ્ય બિંદુઓ હોય. અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અહીંયા બિંદુ, અસંખ્ય બિંદુઓ પડ્યા અંદર. એ બધા બિંદુઓનો સમૂહ કહેવાય સમતલ. હવે આપણે બીજી બાજુ લઈશું એક ક્રમયુક્ત જોડનો સમૂહ. ધારો કે હું લઉં અહીંયા એક જોડ 2 3. હવે આનો એક નિયમ બનાવ્યો કે પહેલી સંખ્યા x અક્ષ પર જોવાની, બીજી સંખ્યા y અક્ષ પર જોવાની. આ જે ક્રમયુક્ત જોડ એને યામ સમતલના કોઈ અનન્ય બિંદુ સાથે આપણે સંગત કરીશું. આની દરેક ક્રમયુક્ત જોડ આના કોઈ પણ અનન્ય બિંદુ સાથે સંગત થાય અને આનું દરેકે દરેક બિંદુ સાથે કોઈ અનન્ય ક્રમયુક્ત જોડ સંગત થશે. ક્રમયુક્ત જોડમાં અહીંયા x અને y કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ, એટલે અહીંયા પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ હોઈ શકે, વર્ગમૂળ વાળી પણ હોઈ શકે, સમય અસમય ગમે તે સંખ્યા હોઈ શકે. આવી જોડ બનાવે. હાલ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અથવા પૂર્ણાંક સંખ્યાઓની જોડો બનાવીશું, પણ તમે પોઈન્ટ વાળી જોડો પણ લઈ શકો. તમામ ક્રમયુક્ત જોડ જેમાં પહેલો ઘટક પણ વાસ્તવિક સંખ્યા છે, બીજો પણ વાસ્તવિક સંખ્યા છે, આવી કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈને એના આપણે સમતલમાં સ્થાન બતાવીશું અને એનું એક અનન્ય સ્થાન બનશે સમતલમાં. તો આ જોડનું સ્થાન શું? એટલે આ જોડને આપણે એક બિંદુ દ્વારા દર્શાવીશું. એનું જગ્યા એક બિંદુ દ્વારા દર્શાવીશું. એ બિંદુ કયું? જે આ જોડને સંગત થાય. બરાબર. તો આમાંથી જોડ લીધી ને હવે આમાંથી બિંદુ સંગત કરીશું. તો 2 3 બિંદુ જોવું હોય તો આપણે એવું નક્કી કર્યું કે પહેલી સંખ્યા x આમ કહેવાશે, બીજી સંખ્યા y આમ કહેવાશે.
પહેલી સંખ્યાને આપણે શું કહીએ x યામ અને બીજી સંખ્યાને y યામ કહીશું. નવમા ધોરણમાં બીજા શબ્દો પણ હતા આપણા. પહેલી સંખ્યા જે લખીએ ક્રમિક જોડમાં એને આપણે કોટી પણ કહેતા હતા અને બીજી સંખ્યાને ભુજ પણ કહેતા હતા. યાદ હે? એટલે ઘણી વખત પૂછતા તમને કે બિંદુ 2 3 માં 2 ને ખાલી જગ્યા કહે છે તો કોટી, 3 ને ખાલી જગ્યા કહે છે ભુજ, 2 ને x યામે કહેવાય, 3 ને y યામ પણ કહેવાય. વિકલ્પોમાં જેવા જવાબ આપે. બરાબર. ચલો હવે આ બિંદુ અને આપણે સંગત કરીએ સમતલના કોઈ બિંદુ સાથે. બરાબર. તો પહેલી સંખ્યા હંમેશા x અક્ષ ઉપર જોવાની, એને x યામ કીધું એટલે x અક્ષ ઉપર જોવાની. બીજી સંખ્યા y યામ એને y અક્ષ પર જોવાની. તો x અક્ષ પર 2 અહીંયા જુઓ અને y અક્ષ પર 3 અહીંયા. આ બે સંખ્યાઓ આપણી સંગત. હવે બેમાંથી x અક્ષને લંબ રેખા બનાવવાની છે તમારા. બેમાંથી x અક્ષને લંબ રેખા દોરવાની. બરાબર. અને 3 માંથી y અક્ષને લંબ રેખા દોરવાની. 3 y અક્ષ ઉપર ને y અક્ષ પર જે સંખ્યા હોય એમાંથી y અક્ષને લંબ રેખા બનાવવાની. બંને રેખાઓ જે બિંદુમાં છેદે એ બિંદુ આપણું જે આ ટપકું કરીએ બિંદુ ખાલી આપણું ધ્યાન કેન્દ્રિત થાય એટલે ઉપર રાઉન્ડ મારીએ. આમ તો બિંદુ એક નાનું ટપકું પણ પછી એમના આમ ટપકું મૂકીએ દેખાય નહીં એટલે આપણે એના ઉપર આમ રાઉન્ડ કરી એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાઉન્ડ કરીએ. આ રાઉન્ડ કરીએ બિંદુ નહીં, અંદર નાનું ટપકું કરીએ બિંદુ આપણે. તો આ બિંદુ સાથે ક્રમયુક્ત જોડ સંગત કરીશું 2 3. 2 3 ક્રમયુક્ત જોડને સંગત બિંદુ આ કર્યું. હવે તમે આખા સમતલમાં ગમે ત્યાં જાઓ તો 2 3 સંગત બિંદુ બીજું કોઈ નહીં. 2 3 જોડની સાથે આ જ બિંદુ સંગત થાય આ સપાટી ઉપર. હવે આ સપાટી પર અસંખ્ય બિંદુઓ પણ કોઈ બીજું બિંદુ 2 3 આડી સંગત નહીં થતું. બરાબર. મતલબ અનન્ય બિંદુ સંગત થાય. અનન્ય જોડાય અનન્ય બિંદુ સંગત એમ. બરાબર. એટલે 2 3 હવે બીજે કહેવાય તમને 2 3 સંગત બિંદુ નહીં જોવા મળે. એટલે આ બિંદુને જ આપણે 2 3 બિંદુ કહીશું. અને 2 3 એટલે જ આ બિંદુ એમ. એટલે આપણે બિંદુનું પણ આ રીતે જ બોલીએ કે બિંદુ 2 3 એમ જ બોલીએ. ખ્યાલ આવે? વાસ્તવમાં 2 3 ની ક્રમયુક્ત જોડ અને આ એને સંગત બિંદુ. પણ આ બિંદુને આપણે એની ક્રમયુક્ત જોડ એનાડી જે સંગત થઈ એનાથી જ બોલીશું ભાઈ બિંદુ 2 3 એમ જ વાંચીશું. એટલે એનો મતલબ એવો જ સમજવા કે આ બિંદુ વાળી 2 3 જોડ સંગત થઈ ગઈ એમ. બરાબર. ચલો એ રીતે બીજી પણ થોડી જોડો આપણે દર્શાવીએ. ધારો કે આ બિંદુ લઈએ -4 5. આ ક્રમયુક્ત જોડ લીધી. ઋણ સંખ્યાઓ પણ હોઈ શકે ક્રમયુક્ત. તો પહેલી સંખ્યા તમે x અક્ષ પર જુઓ તો અહીંયા, બીજી સંખ્યા y અક્ષ પર અહીંયા -4 5. તો અહીંથી x અક્ષ લંબ રેખા આવશે આમ આ રીતે. તમારે તો આલેખમાં દોરેલી જ હોય અને આપણે આ રીતે સમજવાની. અને અહીંથી y અક્ષ લંબ રેખા અહીંયા. તો આ બિંદુ થયું -4 5. બરાબર. ફરીથી આ બિંદુની થોડી વાત કરું તો અહીંયા તમે જો બિંદુ આ જે બિંદુ એનું x અક્ષથી અંતર કેટલું? તો આ x અક્ષથી અંતર કહેવાય. બરાબર. આ અંતર તમે અહીંથી લઈ શકો. આ અંતર અહીંથી મળી જાય 1 એકમ 2 એકમ 3 એકમ. એટલે આ 3 એકમ અંતર. અને આ બિંદુનું y અક્ષથી અંતર કેટલું? તો આ અંતર એનું y અક્ષથી અંતર કહેવાય. અને એ અંતર અહીંથી મળે. જો આ લંબચોરસ બન્યો ને એટલે સામસામે બાજુ સરખી હોય એટલે અહીંયા 2 એકમ અંતર, 1 એકમ ને 2 એકમ. તો આ 2 એકમ થાય. બરાબર. તો મતલબ શું થયો કે આપણું બિંદુ x અક્ષથી 3 એકમ દૂર અને y અક્ષથી 2 એકમ દૂર. એટલે અહીંયા તમે જુઓ બિંદુના યામ જુઓ. x યામ જે એ બિંદુનું y અક્ષથી અંતર બતાવે અને જે y યામ એ બિંદુનું x અક્ષથી અંતર બતાવે. ઊંધું બતાવવા દેખાય. x યામ એ બિંદુનું y અક્ષથી અંતર બતાવે અને y યામ એ બિંદુનું x અક્ષથી અંતર બતાવે. પણ ધન સંખ્યાઓ હોય તો, ઋણ હોય તો માનાંક કરીને જવાબ આપવો પડે. મતલબ ધન કરીને જવાબ આપવો પડે. બરાબર. પણ x યામનો જે માનાંક આપણે એવું જ બોલીએ. માનાંક એટલે ધન સંખ્યા. તો x યામનો માનાંક એ y અક્ષથી અંતર બતાવશે. બરાબર. આ y અક્ષથી અંતર અને y યામનો માનાંક એ x અક્ષથી અંતર બતાવે. ખ્યાલ આવી ગયો? આ નક્કી વસ્તુ. પણ અહીંયા એક બિંદુ ગમે ત્યાં હું બિંદુ મૂકી દીધું ભાઈ આ બિંદુ P એના યામ x y. બરાબર. તો હવે આ બિંદુનું x અક્ષથી અંતર કેટલું? આ બિંદુનું x અક્ષથી અંતર આમ કેટલું થાય? તો એ અંતર એના y યામના માનાંક જેટલું થાય. બરાબર. એટલે આ અંતર y યામના માનાંક જેટલું થાય. અને y અક્ષથી અંતર કેટલું થાય? તો આ અંતર એનું x યામના માનાંક જેટલું થાય. આવું આપણે વ્યાપક સ્વરૂપમાં બોલી શકીએ. ખ્યાલ આવે? P બિંદુનું x અક્ષથી અંતર y યામના માનાંક જેટલું અને P બિંદુનું y અક્ષથી અંતર
x ના માનાંક જેટલો। આ રીતે તમે વિચારી શકો, કોઈ પણ બિંદુનું અક્ષથી અંતર પૂછે તો તમે આ રીતે યાદ રાખી લો તો સીધો જવાબ આવી જાય તમારો। એકમ કસોટીમાં તમારો પ્રશ્ન પણ પૂછાય તો બરાબર। તો ચલો અહીંયા -4 અને 5 બિંદુનું સ્થાન બતાવ્યું। -4 5 બિંદુ એ આ જ જગ્યાએ આવે, બીજે ક્યાંય આવે નહીં સમતલમાં, બરાબર। ચલો એ રીતે બીજું એક બિંદુ આપણે મૂકીએ। -2 -3 તો -2 x અક્ષ ઉપર જોવાના, પહેલી સંખ્યા x અક્ષ ઉપર અને ત્યાંથી x અક્ષ લંબ રેખા, બીજી સંખ્યા y અક્ષ પર ત્યાંથી y અક્ષ લંબ રેખા, આ y અક્ષ લંબ રેખા કે આ y અક્ષ ને લંબ રેખા બંને કયો છેદી જુઓ તો અહીંયા છેદી, તો આ બિંદુ આપણું -2 -3 નો સંગત બિંદુ કહેવાય, બરાબર। ચલો એ દે 6 -2 તો x અક્ષ ઉપર 6 અને y અક્ષ પર -2 તો x અક્ષ પર 6 અહીંયા, ત્યાંથી x અક્ષ લંબ રેખા દોરો, -2 y અક્ષ પર અહીંયા, ત્યાંથી y અક્ષ લંબ રેખા દોરો, બંને છેદે અહીંયા। એવું નહીં કે આ બાજુ છેદ, આ બાજુ છેદ તો આ બાજુ લંબાવવાની, બરાબર। આમ છેદ તો આ બાજુ, જે બાજુ છેદ બિંદુ આવતો હોય એ બાજુ લંબાઈએ આપણે, બરાબર। આમ આખી રેખા સમજવાની આપણે, ભલે આમ નીચે દોરી પણ આમ આખી રેખા 6 માંથી પસાર થતી x અક્ષ લંબ રેખા આમ આખી આવે, -2 માંથી પસાર થતી લંબ રેખા આમ આખી આવે, બંને રેખાઓ આપણને છેદતી કયો દેખાય તો અહીંયા છેદતી દેખાય, એટલે મેં આ બાજુ દોરી, બરાબર। બાકી આખી સમજવાની। તો આ રીતે ચારે ચાર ચરણમાં આપણે બિંદુ મૂક્યા। આ પહેલું ચરણ હતું, આ બીજું ચરણ હતું, આ ત્રીજું ને ચોથું, બરાબર। તો હવે જે બિંદુ મેં દર્શાવ્યા એના ઉપરથી આપણે એક તો પહેલા તો શું કહી શકીએ કે બિંદુનું સ્થાન કયો, તો પ્રથમ ચરણમાં આ બિંદુનું સ્થાન, આ બિંદુનું સ્થાન બીજા ચરણમાં, આ બિંદુનું સ્થાન ત્રીજા ચરણમાં, આ બિંદુનું સ્થાન ચોથા ચરણમાં। પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ મૂકો તમે, મેં 2 3 મૂકી પણ હવે ગમે તે મૂકો તો એના બંને આમ ધન હશે, મતલબ પહેલી સંખ્યા ધન હોય, બીજી સંખ્યા ધન હોય તો એ બિંદુ હંમેશા પહેલા ચરણમાં જ હોય, આવું નક્કી। બંને આમ પ્લસ હોય ને, કોટી અને ભુજ બંને પ્લસ હોય તો સમજી લો કે પહેલા ચરણનું જ બિંદુ હોય, એટલે તમારે બિંદુ દર્શાવવા ના જવાનું હોય। પરીક્ષામાં પૂછાય કે ભાઈ આ બિંદુ કયા ચરણમાં છે, આ પૂછ્યું 3/4 અને 0.008 આ બિંદુ કયા ચરણમાં છે, તો આપણે બંનેને સાઈન જ જોવાની, આ ધન છે અને આ ધન બંને પોઝિટિવ તો પહેલા ચરણમાં હોય, પછી એને દર્શાવવા નહીં જવાનું, આપણે દર્શાવવાનું નહીં કીધું, ખાલી ચરણ પૂછ્યું તો કહી શકાય પહેલા ચરણમાં, બરાબર। ચલો એ રીતે બીજા ચરણમાં જુઓ તમે x શ્યામ ઋણ હોય, આવું બધા બિંદુ માટે થાય, x શ્યામ ઋણ ને y આમ ધન બધા બિંદુ માટે થાય, એટલે અહીંયા x શ્યામ નેગેટિવ હશે, y આમ પોઝિટિવ હશે, તો આ ટાઈપના જે પણ બિંદુ બધા જ બીજા ચરણમાં હોય। ત્રીજા ચરણમાં જુઓ બંને નેગેટિવ, આ બધું તમે 9મા ધોરણમાં ભણ્યા જ છો, તમને ફરીથી યાદ કરાવું ખાલી, બરાબર। તો બંને નેગેટિવ હોય તો ત્રીજું ચરણ, અહીંયા તમે જુઓ x આમ ધન અને y આમ ઋણ, આવું પોઝિટિવ નેગેટિવ હોય તો એ બિંદુ હંમેશા ચોથા ચરણમાં હોય। હું તમને આમ પૂછું ભાઈ -√2 બરાબર અને 1/√3 આ બિંદુ કયા ચરણમાં છે, તો સંખ્યાઓ તો બહુ અઘરી, √2 ને 1/√2 દર્શાવવા એના માટે તો આખી ભૌમિતિક રચના કરવી પડે દર્શાવવા માટે, આપણે એટલું બધું નહીં કરવાનું, આપણે ખાલી ચરણ કહેવાનું। તો x આમ ઋણ ને y આમ ધન, તો x આમ ઋણ અહીંયા આવે અને y આમ ધન અહીંયા આવે, અહીંથી ઋણ સંખ્યા અહીંથી ધન સંખ્યા, એટલે છેદ બિંદુ તમને અહીંયા મળે, મતલબ બીજા ચરણમાં મળે, બરાબર। એટલે નેગેટિવ પોઝિટિવ બીજા ચરણમાં, નેગેટિવ પોઝિટિવ બીજા ચરણમાં, પોઝિટિવ નેગેટિવ x આમ ધન y આમ ઋણ તો ચોથું ચરણ, x આમ ઋણ y આમ ધન તો બીજું ચરણ, પહેલા ચરણમાં બંને ધન અને ત્રીજા ચરણમાં બંને ઋણ, એટલે સાઈન ઉપરથી નક્કી થઈ જાય બિંદુ કયા ચરણમાં, બરાબર। તો આ વાત થઈ આપણે ચરણની। પછી આ બિંદુનું અંતર કેવું હોય, જેમ આ બિંદુનું અંતર કીધું આપણે એમ આ બિંદુનું અંતર તમારે કેવું હોય તો મેં તમને એવો શબ્દ વાપર્યો કે બિંદુનો x શ્યામ એ y અક્ષથી અંતર બતાવે, પણ x શ્યામનો માનાંક લેવાનો, એટલે હાલ આપણું બિંદુનો x શ્યામ -4 તો એનું y અક્ષથી અંતર માનાંકમાં -4 એટલે કે 4 કહેવાય, માનાંકની 12 આવે એટલે 4 થઈ જાય, બરાબર। માનાંક વિશે આપણે કાલે પણ વાત કરી હતી કે ભાઈ માનાંકની અંદરથી સંખ્યા 12 આવે એટલે એનું ચિહ્ન નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય, પોઝિટિવ હોય તો એમના 12 આવે, અંદરની સંખ્યા પોઝિટિવ હોય તો અંદર એમના 12 આવે, નેગેટિવ હોય તો ચિહ્ન બદલાઈ જાય, મતલબ પોઝિટિવ થઈ જાય।
એટલે x યામ એ y અક્ષ થી અંતર બતાવે, પણ x યામ નહીં, પણ x યામનો માનાંક, કારણ કે અંતર હંમેશા ધન હોય એટલે ઋણ જવાબ ના આપી શકો, -4 એકમ અંતર ના બોલી શકો, બરાબર? એટલે -4 નો માનાંક થઈને 4 એકમ અંતર એવું, આ 4 એકમ અંતર એવું નક્કી થાય. એટલે y આમ 5 તો એનો માનાંક x અક્ષ થી અંતર બતાવો, y આમનો જે માનાંક એ x અક્ષ થી અંતર બતાવો, x યામનો માનાંક એ y અક્ષ થી અંતર બતાવો, બરાબર? એવું બધા બિંદુની વાત કરી શકો તમે, બરાબર? તો અંતર પણ આપણે બોલી શકીએ બિંદુનું, x અક્ષ થી y અક્ષ થી અંતર કેટલું થાય એ કહેવાનું. અને આ બધું ના યાદ રાખો તો સીધું પણ જોઈ શકાય કે આ બિંદુનું y અક્ષ થી અંતર લેવું તો આ રેખાખંડની લંબાઈ આપણે કહેવાની છે, બરાબર? તો આ રેખાખંડની લંબાઈ આપણે અહીંથી લઈ લેવાની, બરાબર? આ લંબચોરસ બની જવાનો આખો, એટલે આ રેખાખંડની જે લંબાઈ છે એ y અક્ષ થી અંતર, અને આ રેખાખંડની જે લંબાઈ છે એ x અક્ષ થી અંતર, એટલે આ અંતર. હવે અંતર ગણવા માટે ખાલી ભાગ ગણવાના, એકમ અંતર, 1 એકમ, 2 એકમ, 3 એકમ અને 4 એકમ, તો 4 એકમ અંતર આવી ગયું. એટલે આની લંબાઈ લેવી તો અહીંથી લેવાની, 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ, તો 5 આવી ગયા. એટલે અંતરમાં એકમ અંતર ગણી લેવાનું, ખ્યાલ? તો એ રીતે તમે જવાબ મૂકી શકો તમારો. તો આ રીતે બિંદુનું x અક્ષનું y અક્ષથી અંતર શોધી શકીએ, બિંદુ કયા ચરણમાં એ કહી શકીએ, બરાબર? આટલી વસ્તુ હાલ આપણે આ લેખમાં શીખી લીધી. ચલો હવે થોડું આગળ જઈએ આપણે. એટલું તમે યાદ રાખો, યામ સમતલ અને સામે ક્રમયુક્ત જોડ, આમાં બધા બિંદુઓ, આ બિંદુઓનો સમૂહ અને સામે જોડોનો સમૂહ, ક્રમયુક્ત જોડ, આ બંને વચ્ચે એક સંગતતા હતી. યામ સમતલમાં કોઈ એવું બિંદુ નહીં કે જેના આડી આવી કોઈ જોડ સંગત ના થાય. જેમ આ બિંદુ આડી આ જોડ સંગત થઈ, આ બિંદુ આડી આ જોડ સંગત થઈ, આ બિંદુ આડી આ જોડ થઈ, એવી રીતે યામ સમતલના જેટલા પણ બિંદુઓ બધા આડી એક અનન્ય ક્રમયુક્ત જોડ સંગત થાય. ઉલટો ક્રમયુક્ત જોડ કોઈ પણ લઈ લો તમે તો એનો સંગત બિંદુ યામ સમતલમાં હશે જ. ગમે તે ક્રમયુક્ત જોડ આપણે પસંદ કરીએ તો એને સંગત બિંદુ યામ સમતલમાં મળી જ જવાની છે તમને, ખ્યાલ આવે? બરાબર. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 નો સંગત બિંદુ પણ મળી જાય, પણ એના માટે તમારે ભૌમિતિક રચના કરવી પડે. અસમય સંખ્યાઓ ડાયરેક્ટ ના જડી જાય આપણને, બરાબર? સમય સંખ્યા આપણે થોડું વિચારી મૂકી શકીએ, પણ અસમય સંખ્યા તો તમારે ભૌમિતિક રચના વગર મૂકી શકાશે નહીં. પણ હોય ખરી, કારણ કે આના ઉપર વર્ગમૂળમાં 2 પણ છે જ, આના ઉપર વર્ગમૂળમાં 3 પણ છે જ, એટલે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 આડી ઊભી લાઈન છે, બિંદુ આવશે તો બિંદુ મળશે તમને, બરાબર? પણ વર્ગમૂળમાં 2 ને બધું નક્કી કરવા માટે તમારે આકૃતિ દોરવી પડે, રચના કરવી પડે, બરાબર? એ બધું તમે 9મા ધોરણમાં શીખ્યા હો. વર્ગમૂળ 2 કેટલા આવે, વર્ગમૂળ 3 કેટલા આવે, એ બધું આપણે શીખ્યા 9મા ધોરણમાં. પણ હાલ આપણે એટલા બધું વિચારવા જવાનું નહીં. આપણે હાલ જનરલી પૂર્ણાંક સંખ્યાઓમાં જે બિંદુઓની વાત કરીશું, પણ પોઈન્ટમાં મૂકી શકો, સમય બિંદુએ મૂકી શકીએ આપણે, બરાબર? તો આ વસ્તુ યાદ રાખવાની. આનું કોઈ પણ બિંદુ એવું નહીં કે જેના આડી જોડ સંગત ના થતી હોય, અને કોઈ પણ જોડ એવી નહીં કે જેના આડી બિંદુ સંગત ના થતી હોય, બરાબર? તો એ એક સંગતતાનો સંબંધ કહેવાય. ચલો હવે બીજી કેટલીક વસ્તુ આપણે શીખી લઈએ. અહીંયા તમે જો અક્ષ 2 દોર્યા આપણે, એટલે સમતલ 4 ભાગમાં વિભાજિત થઈ ગયું છે, બરાબર? 2 અક્ષ દોર્યા, x અક્ષ અને y અક્ષ, આમાં અક્ષો કહેવાય. તો સમતલના 4 ભાગ પડી ગયા, એટલે ચાર ચરણ ભેગા કરી દઈએ આપણે, મતલબ 4 ચરણનો બધો બિંદુ ભેગા કરી દઈએ તો યામ સમતલ થઈ જાય. મતલબ યામ સમતલનો બધો બિંદુ આવી જાય. 4 ચરણના તમામ બિંદુ ભેગા કરીએ, પહેલા ચરણનો બધો બિંદુ લઈ લઈએ, બીજા ચરણનો બધો બિંદુ લઈએ, ત્રીજાનો, ચોથાનો બધો ભેગો કરીએ તો યામ સમતલના તમામ બિંદુ આવે જ ના? તો ના, 4 ચરણને યામ સમતલ સમાન ના થાય. આના તમામ બિંદુઓ અને આના તમામ બિંદુઓ સરખો નહીં. 4 ચરણની અંદર ધારો કે હું અહીંયા કોઈ બિંદુ મૂક્યું, આટલા કોઈ બિંદુ, આ એક્ઝેક્ટ આટલા છે, તો આ બિંદુ કયા ચરણમાં તમે નહીં કહી શકો. એ પહેલા ચરણમાં નહીં, બીજા ચરણમાં નહીં, મતલબ કોઈ ચરણમાં નહીં. એટલે 4 ચરણ સિવાય આપણો આ રેખા ઉપર જે બિંદુઓ હોય એ કોઈ ચરણમાં નહીં આવતા. એટલે 4 ચરણનો બિંદુ ભેગો કરશો પણ આ રેખાનો બિંદુ રહી જશે. એટલે 4 ચરણ, બરાબર, અને રેખાનો બિંદુ
એક્સ અક્ષ વાય અક્ષ એટલે યામાક્ષો કહી દઈએ ટૂંકમાં, ચાલો બંને આવી જાય ભેગા. યામાક્ષો એટલે બંને એક્સ અક્ષ વાય અક્ષ. આ બંનેના બિંદુઓ ભેગા કરી દઈએ ને તો યામ સમતલનો તમામ બિંદુ આવે. બરાબર? તો એ રીતે થોડું ધ્યાન ઉપર રાખવાનું. ચલો હવે આપણે થોડું વિચારીએ આગળ. ધારો કે આવું એક બિંદુ લઈએ, 0 5 બિંદુ. હવે આ બિંદુ કઈ રીતે દર્શાવીશું? તો દર્શાવવાની સિસ્ટમ તમે એના રાખી શકો. x અક્ષ ઉપર સંખ્યા 0 જુઓ, y અક્ષ પર 5 જુઓ. x અક્ષ ઉપર જે સંખ્યા એમાંથી x અક્ષની લંબરેખા બનાવો અને y અક્ષ પર જે સંખ્યા એમાંથી y અક્ષની લંબરેખા બનાવો. તો ચલો x અક્ષ પર 0 જોઈએ તો આટલા, અને આમાંથી x અક્ષની લંબરેખા એટલે આ y અક્ષ પોતે જ લંબરેખા બની જશે ભાઈ આપણે. બરાબર? 0 માંથી x અક્ષની લંબરેખા આ જ થાય અને y અક્ષ પર 5, 5 માંથી લંબરેખા આમ આવે. તો બંનેનો છેદ બિંદુ જુઓ, એક આ રેખા દોરી તમે ને એક આ રેખા દોરી, બંનેનો છેદ બિંદુ આટલા આવ્યું એટલે આ બિંદુનું સ્થાન થયું 0 5. ખ્યાલ બરાબર? એટલે હવે એ બધું બિંદુનું એક યામ 0 થઈ જાય ને એટલે બિંદુ ભાઈ ચરણમાં ના આવે. અહીંયા જો આ બિંદુ ચરણમાં નહીં, અક્ષ ઉપર આવી ગયું. બરાબર? એટલે મેં તમને ડાયરેક્ટ શીખવાડી દઉં કે ભાઈ x યામ 0 થઈ જાય તો બિંદુ y અક્ષ ઉપર આવી જાય. તમે પેલી થિયરી પ્રમાણે મૂકશો તો જો y અક્ષ ઉપર જ આવ્યું. એટલે x યામ 0 તો બિંદુ y અક્ષ ઉપર આવી જાય. અને y અક્ષ પર એક્ઝેક્ટ ક્યાં મૂકવું? તો એનો y યામ કેટલો? 5, તો 5 ઉપર જ મૂકવાનું. બરાબર? x યામ 0 એટલે બિંદુ y અક્ષ ઉપર હોય જ, પણ કેટલો હોય? તો y યામ કેટલો હોય? 5, તો 5 ઉપર હોય એમ. બીજું બિંદુ લઈએ, ધારો કે 0 - 2. x યામ 0, y યામ -2. બરાબર? તો x યામ 0 એટલે બિંદુ y અક્ષ ઉપર, અને y અક્ષ ઉપર કેટલા હોય? તો -2. y યામ કેટલો હોય? -2, તો -2 ઉપર અહીંયા આવે બિંદુ. બરાબર ને? ખ્યાલ આવે? ચલો એ રીતે આ બિંદુ લઈએ, -3 તો આ બિંદુનું પાછળ બીજી સંખ્યા 0 એટલે y યામ 0, y યામ 0 એટલે બિંદુ x અક્ષ ઉપર આવે. x અક્ષ ઉપર -3 ઉપર આવે. બરાબર? તો x અક્ષ પર -3 અહીંયા આવે એટલે આ -3 0. ખ્યાલ આવી ગયો? ચલો એ રીતે બીજું એક બિંદુ લઈએ, 6 0. તો અમારે y યામ 0 એટલે બિંદુ x અક્ષ પર 6 ઉપર, તો અહીંયા 6 ઉપર આવે. બરાબર? આ રીતે જુદા જુદા બિંદુઓ લો તો એને સંગત બિંદુઓ સમતલમાં મળી જશે. અને એમાં જો ગમે તે એક યામ 0 થતો છે ભાઈ તો એ બિંદુ અક્ષ ઉપર હશે. એક્ઝેક્ટ જો 0 0 બિંદુ મૂકવું હોય ને 0 0 તો x અક્ષ ઉપર 0 ને y અક્ષ ઉપર 0, અહીંયા જ આવે. આ x અક્ષ ઉપર 0 ને આ y અક્ષ પર 0. બરાબર? તો આ બિંદુ આપણું 0 0 કહેવાય, જેને આપણે ઉગમ બિંદુ કહીએ. એટલે ઉગમ બિંદુના યામ કહીએ તો 0 0 કહેવા પડે. એક્ઝેક્ટ આ બિંદુના યામ લખવા તો બંને 0, x યામ 0, y યામ 0. બરાબર? ધારો કે તમારે આ બિંદુના યામ લખવા તો હવે એક વસ્તુ નક્કી કે કોઈ પણ બિંદુના યામ લખવા તો બે યામ થાય, x યામ અને y યામ. બિંદુના યામ બોલો એટલે તમારે બે જ જવાબ આપવા પડે, પહેલો x યામ બીજો y યામ. હવે બિંદુ તમારે યામ કઈ રીતે લખવાના? તો x અક્ષ પર બિંદુ હોય તો y યામ તો 0 હોય, એવું આપણે નક્કી કર્યું. આ બધા બિંદુઓમાં જો y યામ 0, અમારે y યામ 0, અમારે y યામ 0 એટલે x અક્ષ પર બિંદુ આવી. તો આ બિંદુ x અક્ષ પર એટલે y યામ તો 0 થઈ ગયો. તો x યામ કયો થાય? તો આ બિંદુ વાળી કઈ સંગત સંખ્યા? 4, તો 4 ઉપર આવે. બરાબર ને? ખ્યાલ આવે? બરાબર? તો આ રીતે વિચારીશું આપણે. ચલો એ આ બિંદુના યામ લખવા હોય તો તમારે શું લખીશું? તો બિંદુ y અક્ષ ઉપર, y અક્ષ પર બિંદુ હોય એટલે x યામ 0 થાય, અને y યામીનો આ જે સંગત સંખ્યા રહે એ y યામ થાય એટલે 0 2 થાય. હા, તો આ રીતે x અક્ષ પરના બિંદુઓ, y અક્ષ પરના બિંદુઓ ની ખાસિયત આપણે હવે જાણી ગયા કે ભાઈ x અક્ષ પર બિંદુ હોય તો y યામ 0 થાય, y અક્ષ પર બિંદુ હોય તો x યામ 0 થાય. બરાબર? એ રીતે સમજી જવાનું. હો, ચલો બીજી એક વસ્તુ સમજીએ હવે આપણે. એક આ પોઈન્ટ મગજમાં રાખ્યો, x યામ 0 તો બિંદુ y અક્ષ પર, y યામ 0 તો બિંદુ x અક્ષ ઉપર. હવે બીજી એક વસ્તુ સમજીએ. પછી આપણે 10મા ધોરણનું ભણવાનું શરૂ કરીએ. અહીંયા થોડો ટાઈમ 9માનું બતાવીએ. હા, ચલો અહીંયા, ચલો આ બિંદુ મૂક્યું તમે 4 0. હવે મારે આ બિંદુના યામ લખવાનું. આ એક બિંદુ આપ્યું, આ બિંદુ વાળી કઈ જોડ સંગત થાય એ કહેવીએ મારે. તો અહીંયા પણ તમારે x યામ ને y યામ જ લખવાના. હવે x યામ લખવા માટે x અક્ષ પર લંબ દોરવો પડે. તો એ કઈ સંખ્યા?
4 તો xm 4 થાય। પછી y યામ લખવા માટે y અક્ષ પર લંબ દોરવો પડે તો અહીંયા કઈ સંખ્યા આવી તો 4 તો આ બિંદુના યામ થયા 4 4 બરાબર। ચલો હું આટલા બિંદુ મૂકું આ બિંદુના યામ માર કહેવાય તો આ બિંદુનો x યામ લેવા માટે x અક્ષ પર લંબ તો 4 ઉપર જ આવ્યો। ચલો y અક્ષ પર લંબ દોરું તો -2 ઉપર આવ્યો બરાબર। તો અહીંયા તમે જુઓ મેં આ 3 બિંદુઓ મૂક્યા ત્રણે 3 બિંદુઓથી પસાર થતી એક રેખા થાય તો આ રેખાની શું ખાસિયત આ રેખાની શું ખાસિયત તો એ y અક્ષ સમાંતર રેખા દેખાય બરાબર y અક્ષને સમાંતર રેખા અથવા x અક્ષ લંબ પણ બોલાય આ x અક્ષ ના એને 90 ના ખૂણે એટલે લંબ પણ બોલાય। ચલો રેખાની ખાસિયતો બોલી જાય ભાઈ y અક્ષ સમાંતર અથવા x અક્ષ લંબ પણ બીજું આ રેખા ઉપર જે બિંદુ હોય એ બિંદુના યામની શું ખાસિયત તો બધા બિંદુના યામ જો બરાબર ધ્યાનથી તો બધા બિંદુનો x યામ અચળ દેખાય 4 4 4 એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ y અક્ષ સમાંતર રેખા હોય તો એનો x યામ અચળ હોય કહી શકીએ ને x યામ ઊંધું બોલીએ કે ભાઈ જો બિંદુનો x યામ અચળ હશે બધા બિંદુનો તો એ બિંદુઓથી પસાર થતી રેખા y અક્ષ સમાંતર જ હશે પાછી બરાબર x યામ અચળ હશે તો y અક્ષ સમાંતર રેખા આવશે। આ બધા જ બિંદુનો x યામ અચળ અને કેટલો 4 તો એ પણ જોઈ શકીએ કે ભાઈ x અક્ષ પર જે 4 એમાંથી જે રેખા પસાર થાય જો એટલે x અક્ષ ઉપર 4 સંગત સંખ્યા એ બિંદુમાંથી જે રેખા પસાર થાય અને એ y અક્ષ સમાંતર રેખા અને એટલા માટે બધા જ બિંદુઓનો x યામ અચળ રહે અને 4 જ રહે આવું નક્કી બરાબર। એટલે હું તમને અહીંયા કહું ભાઈ આવી રીતે વાત કરીએ આપણે અહીંયા એક સંખ્યા a બરાબર અજ્ઞાતમાં વાત કરીએ અને હવે આ એમાંથી એક રેખા પસાર થાય જે y અક્ષ સમાંતર રેખા હા આ y અક્ષ સમાંતર રેખા હવે આ રેખા ઉપર કોઈ બિંદુ p આપ્યો તો આ p નો તમે x યામ કેટલો કહેશો કહો તો અહીંયા જુઓ કયા બિંદુ કઈ સંખ્યામાંથી પસાર થયું a માંથી પસાર થયું ને આ રેખા આ બિંદુ વાળી સંગત સંખ્યા a અને એટલા માટે આ રેખા ઉપર જેટલો પણ બિંદુ હોય ને બધા બિંદુનો x યામ એ જ રહે y યામ બદલાતો જાય આ બિંદુનો y યામ અહીંથી મળે આ બિંદુનો અહીંયા બિંદુ હતીનો y યામ અહીંથી મળે અહીંયા બિંદુનો y યામ અહીંથી મળે પણ બધાનો x યામ તો એ જ રહે આ બિંદુનો બધાનો x યામ તો અહીંયા જે સંગત સંખ્યા એ જ આવે ખબર પડી તો એક એ પોઈન્ટ પર મગજમાં લેવાનો હા કે ભાઈ x અક્ષ પર જે સંખ્યા હોય એમાંથી આપણે y અક્ષ સમાંતર રેખા દોરીએ તો એ બધા જ બિંદુનો x યામ અચળ આવે અને એ જે સંખ્યામાંથી રેખા પસાર કરી એ જ આવે એટલે અહીંથી રેખા પસાર થઈ જાય તો એના બધા x યામ 4 હશે બેમાંથી રેખા પસાર કરશો y અક્ષ સમાંતર રેખા તો બધા x યામ 2 હશે 0 માંથી y અક્ષ પોતે જ પસાર થાય જો એટલે y અક્ષ પર જેટલો પણ બિંદુ હોય ને બધાનો x યામ અચળ અને 0 જ છે જો દેખાય 4 બિંદુનો x યામ 0 જ છે એ વખત સમાંતર રેખા નહીં થાય પણ y અક્ષ પોતે બની જશે બરાબર એ રીતે -2 માંથી પસાર થાય તો બધાનો x યામ -2 હોય -4 માંથી પસાર થાય તો બધાનો x યામ -4 બરાબર। તો એક તારણ આપણે લઈએ અહીંયા કે ભાઈ જો રેખા y અક્ષને સમાંતર હશે તો એ રેખાના તમામ બિંદુઓનો x યામ અચળ હશે। ઊંધું પણ બોલાય હવે આનો હવે હું ધારો કે x અક્ષ સમાંતર રેખા દોરી તો શું હશે y યામ અચળ હશે બરાબર। એટલે બે વાક્યો યાદ રાખવાના y અક્ષને સમાંતર રેખા હોય તો x યામ અચળ x અક્ષની સમાંતર રેખા હોય તો y યામ અચળ એમાં બધા બિંદુનો y યામ અચળ થઈ જાય જો x અક્ષને સમાંતર રેખા દોરી હવે y અક્ષ સમાંતર રેખા બોલાય ને x અક્ષ લંબ રેખા બોલાય બે શબ્દો વાપરી શકાય બરાબર। તો એ થોડું મગજમાં લેજો કોઈ જગ્યાએ એની પણ આપણે જરૂર પડશે। ચલો મિત્રો હવે આટલા પોઈન્ટ આપણા 9મા ધોરણના સંદર્ભમાં હતા હવે હું તમને સીધા 10મા ધોરણમાં લઈ જાઉં 10મા ધોરણમાં આપણે શું કરવા જઈ રહ્યા એની વાત કરીએ આપણે તો 10મા ધોરણમાં મિત્રો આપણે સમતલની અંદર ગમે તે બે બિંદુ લઈશું કોઈ પણ જગ્યાએ પણ જનરલી હાલ આપણે પ્રથમ ચરણમાં જ વાત કરવાના છે
પ્રથમ ચરણમાં જે થવાનું એ બધા ચરણમાં ગમે તે બિંદુ હશે તો પણ એ જ વસ્તુ થવાની છે, પણ એની સાબિતી થોડી બદલાઈ જાય. પણ હાલ હું બંને બિંદુ પહેલા ચરણમાં રાખીશ, એ બિંદુ બી બિંદુ. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. બરાબર. એના માટે એ બિંદુના યામ આપેલા હોય તમને x1 y1 અને બી બિંદુના યામ આપેલા હોય x2 y2. આ બંને બિંદુઓના યામ આપેલા હોય. બરાબર. પછી તમને બે બિંદુ વચ્ચેનું અંતર કે તો અંતર કેટલું થાય એ શોધવાની વાત કરીશું આપણે. આગળના ધોરણમાં આપણે જે શીખ્યા ભાઈ, આગળના ધોરણમાં કે વિડિયો 1 માં મેં તમને રેખા ઉપરના બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા શીખવાડ્યું. ભાઈ રેખા ઉપર બે બિંદુ હોય તેનું અંતર કઈ રીતે શોધી દેવું. પછી y અક્ષ પર હોય તો હોય ને x અક્ષ પર હોય તો હોય. પણ અહીંયા તો ચરણમાં બિંદુ. બરાબર. ધારો કે અહીંયા એક બિંદુ મૂક્યું હોય, આટલા બિંદુ એ આ P અને અહીંયા બિંદુ Q. તો P થી Q નું અંતર શોધવું હોય તો મેં તમને કાલે કીધું કે Q બરાબર માનાંકમાં P ની સંગત સંખ્યા માઈનસ Q ની સંગત સંખ્યા. આ સૂત્રથી તમને આ બે બિંદુ વચ્ચેનું તરત અંતર મળી જાય. બરાબર. એ રીતે y અક્ષ પર બે બિંદુ છે તોય મળી જશે આ સૂત્રથી અંતર તમને. પણ હાલ આપણું જે બિંદુ એ અક્ષ ઉપર નહીં, એ ચરણમાં હશે. ગમે તે ચરણમાં હોઈ શકે. બંને એક જ ચરણમાં હોવા પણ જરૂરી નહીં. બરાબર. હાલ આપણે પ્રથમ ચરણમાં સાબિતી આપીશું, પણ તમે ગમે તે ચરણમાં લઈને પણ એ સૂત્ર એપ્લાય કરશો તો જવાબ મળવાનો આપણને. બરાબર. તો એ રીતે આપણે વિચારવાના છીએ. તો હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. અંતર સૂત્ર સાબિત કરવાની વાત કરીશું. ભાઈ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે કયું સૂત્ર લેવું, તો એ સૂત્ર કઈ રીતે સાબિત થાય એવું તમને સમજાવવાનું હોય. બરાબર. તો એ સમજાવું એ પહેલા થોડી થિયરી લખાઈ દઉં. એ થિયરી લખી દો તમે. બરાબર. પછી આપણે અંતર સૂત્ર સાબિત કરીશું. હું લખું એટલું લખી દેજો વિડીયો સ્ટોપ કરી. ચલો તો વિડીયો સ્ટોપ કરીને આટલું લખી લેજો. મેં જે સમજાવ્યું એવું અહીંયા આપણે ઉતારી દીધું. બરાબર. આમાંથી ગમે તે પોઈન્ટની જરૂર પડે તો ઉપયોગ કરી લેજો તમે. હા, હવે આપણે બે બિંદુ વચ્ચેના અંતર સૂત્ર વિશે ભણવા જઈ રહ્યા છીએ. એ x1 y1 અને બે x2 y2 વ્યાપક સ્વરૂપમાં બે બિંદુ આપણા પમ્યા તે આમ લીધા એટલે પછી ગમે તે હોઈ શકે એના અહીંયા. અને હવે એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આપણે સાબિત કરીશું. મતલબ જે અંતર મળે એ જ એનું સૂત્ર બની જશે આપણું. પછી આમ ગમે તે હોય એ સૂત્રમાં કિંમતો મૂકો તમે x1 y1 x2 y2 એટલે જવાબ આવી જાય. બરાબર. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર વિચારીએ. બરાબર. સમજી લો કે x અક્ષ ઉપર અહીંયા x1 સંખ્યા, અહીંયા x2 સંખ્યા. x અક્ષ ઉપર દરેક વાસ્તવિક સંખ્યા x અક્ષ ઉપર આવી જાય. બરાબર. તો આ બધી સંખ્યાઓ હોય, આ બધી જે લખીને સંખ્યાઓ હોય, આમ હંમેશા વાસ્તવિક સંખ્યા હોય ગમે તે. મેં કીધું કોઈ પણ ક્રમિક તો જોડવો હોય આમ, એટલે આ બંને વાસ્તવિક સંખ્યાઓ, એટલે આ બધી સંખ્યાઓ એટલે x અક્ષ પર ગમે તે હશે, એ રીતે y1 અને y2 અને y અક્ષ પર ગમે તે હશે. પણ હાલ આપણે બંને ધન સંખ્યાઓ વિચારીએ તો x અક્ષ ઉપર અહીંયા x1 અહીંયા x2 એવું વિચારીએ આપણે, ગાળી લઈએ કે x1 x2 કરતા મોટી સંખ્યા, હા x2 મોટી સંખ્યા x1 કરતા, એવું વિચારીને આપણે આ રીતે મૂકી દીધું. હાલ તો આપણા આશ્રય અજ્ઞાત એટલે એ રીતે જે વિચારવું એ રીતે વિચારી મૂકી દેવાનું. ભાઈ x2 મોટી સંખ્યા છે તો આ બાજુ હશે x1 કરતો. જેમ જમણી બાજુ એમ મોટી સંખ્યા આવે, ડાબી બાજુ એમ નાની સંખ્યા આવે. મેં અહીંયા x1 મૂકો અને અહીંયા x2 મૂકો તો બહુ ફેર પડતો નથી. બરાબર.
चलो ये y पर समझी लो कि અહીંયા y1 અને અહીંયા y2 બરાબર આ રીતે બિંદુ મૂકી દીધા સંખ્યાઓ મૂકી દીધી આપણે x અક્ષ પર y અક્ષ પર અહીંયા જે સંખ્યાઓ એ આ રીતે x અક્ષ પર y અક્ષ પર છે એવું વિચારીએ આપણે તો હવે આપણું પહેલું બિંદુ એનું પ્લોટિંગ કયો થશે એનું સ્થાન કયો તો x અક્ષ પર x1 જોવાના y અક્ષ પર y1 જોવાના એટલે અહીંથી આમ ઊભી લાઈન આવશે બરાબર x અક્ષની લંબ રેખા આવશે આ અને આ y અક્ષની લંબ રેખા આવશે એટલે અહીંયા તમારું બિંદુ ax1 y1 થાય બરાબર એ રીતે આ y2 ના x2 એટલે અહીંયા બિંદુ આપણું bx2 બરાબર તો આ રીતે આપણે હાલ વિચારીએ ભાઈ આ એ બિંદુ આ બધું દોરેલું નહીં એવું સમજી લો તમે સમતલમાં આ બે બિંદુ તમને આપ્યા a અને b ના યામ તમને ખબર છે યામ આપણને ખબર છે તો આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું આપણે તો શું કરીશું આપણે જુઓ તો એમાંથી x અક્ષ પર લંબ દોરીશું એટલે સીધો x1 સંખ્યા ઉપર આવશે પણ બિંદુનું નામ આપણે આપીશું AP બરાબર નામ આપણે આપણી રીતે આપવાનું એ તે b માંથી x અક્ષ પર લંબ દોરીશું અને જે x અક્ષને છેદે તેનું નામ આપીશું q એટલે a અને b માંથી x અક્ષ પરના લંબ a અને b માંથી x અક્ષ પર લંબ દોરો જે અનુક્રમે x અક્ષને p અને q માં છેદે છે એવું લખીએ આપણે જો અહીંયા લખાણમાં એ બધું લખવું પડે પછી તમારે a અને b માંથી x અક્ષ પર લંબ દોરો જે x અક્ષને અનુક્રમે p અને q માં છેદે બરાબર હવે તમે pq અંતર કહી શકશો કેટલું થાય એ આપણે અંતર પછી શોધીએ આપણે આગળ ચલો a થી a અને b માંથી y અક્ષ પર લંબ દોરો તો અહીંયા એક નામ આપી દઈએ આપણે an અને અહીંયા an નામ બરાબર b માંથી y અક્ષ પર લંબ દોર્યો ને a માંથી y અક્ષ પર લંબ દોર્યો આ y અક્ષ તો આ જે છેદ બિંદુ એનું નામ આપ્યું આપણે m બરાબર અને સંગત સંખ્યા આ એ મારી સંગત સંખ્યા y1 થઈ એ મારી સંગત સંખ્યા y2 થઈ બરાબર પણ આ બિંદુનું નામ આ સંખ્યાઓ બે હા જેમાં આપણે સંખ્યાઓ દર્શાવે 1 2 3 4 એવી રીતે સંખ્યાઓ હોય બે એટલે આ y1 y2 સંખ્યાઓ ના બિંદુઓ આ p અને q બિંદુઓ ના એની સંખ્યાઓ સંગત સંખ્યાઓ બરાબર એ રીતે વિચારવાનું આપણે ચલો a અને b માંથી y અક્ષ પર લંબ દોરો જે y અક્ષને અનુક્રમે m અને n માં છેદે બરાબર ચલો તો હવે બીજું એમાંથી bq પર લંબ દોરો એમાંથી આપણે bq પર લંબ દોરીશું એક આ પણ દોરી દેવાનું જેનું નામ આપી દો AD લંબ BQ બરાબર AD નામ આપી દઈએ તો લખીએ AD લંબ BQ દોરો પછી AB પણ દોરી દો અથવા AB જોડો અથવા દોરો આટલું કરવાનું આટલી રચના કરી દીધી આપણે શું કરી જો a માંથી x અક્ષ પર લંબ દોર્યો b માંથી x અક્ષ પર લંબ દોર્યો છેદ બિંદુનું નામ આપી દીધા p અને q પછી a માંથી y અક્ષ પર લંબ દોર્યો છેદ બિંદુનું નામ આપ્યું m b માંથી y અક્ષ પર લંબ દોર્યો છેદ બિંદુનું નામ આપ્યું n પછી a માંથી bq પર લંબ રેખા દોરી એટલે આખી આમ એક જ લાઈન થઈ જશે અને જે bq જે છે તે d નામ આપ્યું એટલે AD લંબ bq થઈ ગયું અને પછી AB પણ જોડી દીધા એટલે અહીંયા તમારી સામે એક કાટકોણ ત્રિકોણ બની ગયું હાલ આપણે અંતર શોધવા જઈ રહ્યા એટલે કર્ણનું માપ આવું શોધવાનું કાટકોણ ત્રિકોણ અને એમાં કર્ણ થઈ AB તો AB નું માપ લાવવા માટે આપણે પાયથાગોરસ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ પણ પાયથાગોરસ સિદ્ધાંત લેવા માટે કાટખૂણો બનાવતી બે બાજુનો માપ હોય તો તમે કર્ણ શોધી શકો એટલે હવે આપણે AD શોધવા જઈશું અને BD શોધીશું તો હવે AD શોધવા માટે આ લંબચોરસ બનાવજો એટલે AD અને PQ નું માપ સરખું થાય હવે AD બરાબર PQ બરાબર હવે PQ નું માપ કઈ રીતે લાવીશું તો મેં તમને વિડિયો 1 માં થિયરી સમજાવી દીધો
આ બિંદુવાળી સંગત સંખ્યા કેટલી છે x1, તો આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર x1 થાય, બરાબર ધ્યાન આપજો. એટલે OP અંતર તમારું x1. પછી આ બિંદુવાળી સંગત સંખ્યા x2 હોય, તો કાલે આપણે કીધું હતું જેટલી સંગત સંખ્યા એટલું ઉગમ બિંદુથી અંતર હોય, એટલે ઉગમ બિંદુથી એનું અંતર કેટલું થવાનું x2 થવાનું, આટલું. તો હવે તમારે આટલાથી આટલું અંતર લેવું હોય તો તમને આટલાથી આટલું અંતર ખબર હોય x2 હોય અને આટલાથી આટલું x1 હોય, તો આ PQ અંતર કેટલું થઈ ગયું, તો આખું અંતર જે આપણું O થી Q નું x2 અંતર, એમાંથી O થી P નું અંતર x1 બાદ કરી લો, બરાબર, એટલે મળી જાય PQ અંતર. તો PQ અંતર થશે આખું અંતર x2 માંથી આ x1 બાદ કરો એટલે આ બાકીનું અંતર આપણને PQ મળી જાય, બરાબર. તો x2 x1 આ PQ આવી ગયું. અને એ જ રીતે જો આ BD અને MN આ બંને સરખું હોય, તો આ MN અંતર અને BD અંતર સરખું, તો BD બરાબર MN બરાબર. હવે MN અંતર પણ એ જ રીતે થાય. જો આ M વાળી સંગત સંખ્યા કઈ છે y1, તો એનું ઉગમ બિંદુથી અંતર y1 થાય, આ અંતર y1 થાય આટલાથી આટલું. અને n બિંદુના આડી સંગત સંખ્યા y2 હોય એટલે એનું ઉગમ બિંદુથી અંતર y2 થાય, એટલે આ અંતર y2 થાય, બરાબર. એટલે તમારા mn શોધવું હોય ને તો આટલાથી આટલું અંતર ON અંતર જે આપણું એમાંથી OM અંતર બાદ કરવું પડે, એટલે આખું અંતર y2 એમાં આટલા સુધી y1 થયું, એટલે આ y2 માંથી y1 કાઢો એટલે આ બાકીનું અંતર મળી જાય તમને, એટલે y2 y1 થઈ ગયું. હવે ત્રિકોણ ADB માં જતા રહો. ત્રિકોણ ADB માં ખૂણો D 90 થઈ જાય, એટલે સીધો જ પાયથાગોરસ સિદ્ધાંત મૂકી શકો તમે, બરાબર. આ ADB ત્રિકોણમાં પાયથાગોરસ સિદ્ધાંત લઈએ આપણે, તો AB² બરાબર કર્ણનો વર્ગ. પાયથાગોરસ સિદ્ધાંત તો ત્રિકોણ વાળા પ્રકરણમાં બહુ બધા દાખલા ગણ્યા આપણે. AD વર્ગ વત્તા DB વર્ગ, AD વર્ગ વત્તા DB વર્ગ. ચલો કિંમત મૂકો. AD નું માપ આપણે લાવીએ x2 x1 અને DB નું માપ લાવીએ આપણે y2 y1 સ્ક્વેર, બરાબર. આ AB સ્ક્વેર હતી. હવે આપણે AB શોધવું હોય તો વર્ગમૂળ કાઢી લો, બરાબર. તો આ બાજુ વર્ગમૂળ કાઢો એટલે વર્ગ જતો રહે, આ બાજુ વર્ગમૂળ કાઢીએ એટલે આખી સંખ્યા વર્ગમૂળમાં. હાલ અજ્ઞાત સંખ્યા એટલે એનું વર્ગમૂળ નીકળશે નહીં. અહીંયા જો વચ્ચે પ્લસ એટલે અલગ અલગ તમે વર્ગમૂળ ના કાઢી શકો, ભાઈ વર્ગ એટલે વર્ગમૂળ કાઢી નાખે એવું ના વિચારતા, કારણ કે વચ્ચે શું પ્લસ એટલે બેનું અલગ અલગ ના નીકળે. અને આખી સંખ્યાના ઉપર તો વર્ગ આવતો નહીં એટલે વર્ગમૂળ નીકળે નહીં, એટલે વર્ગમૂળ નીકળે પણ સમય ના આવે, એટલે આપણે જે વર્ગમૂળ સંખ્યા હોય એ પ્રમાણે પછી વર્ગમૂળ નીકળશે. આ સંખ્યા જો પૂર્ણ વર્ગ થશે તો વર્ગમૂળ નીકળી જશે, પૂર્ણ વર્ગ નહીં હોય તો વર્ગમૂળમાં રહેશે સંખ્યા આપણી, બરાબર. પણ આનું વર્ગમૂળ આ રીતે લખાય હાલ પૂરતું, બરાબર. તો આ થી આપણું અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x2 x1 સ્ક્વેર y2 y1 સ્ક્વેર. હવે અહીંયા તમે જુઓ x2 x1 એ બિંદુના x યામ x2 x1 અને y2 y1 એ બિંદુના y યામ, એટલે x યામ ની બાદબાકી કરીને વર્ગ કરવાનો વત્તા y યામ ની બાદબાકી કરીને વર્ગ કરવાનો, પછી એનું વર્ગમૂળ કાઢી દેવાનું એટલે તમને અંતર મળી જાય, બરાબર. બીજી વસ્તુ કે અહીંયા ઉપર વર્ગ ગઈ એના કારણે આના આગળ પાછળ બોલો તોય તમારા જવાબમાં કોઈ ફેર ના પડે. x1 x2 સ્ક્વેર y1 y2 સ્ક્વેર કરો તોય ચાલે. આ તો મેં અજ્ઞાત સંખ્યાઓ મેં અહીંયા x1 લખ્યા ને અહીંયા x2 લખ્યા હોત તો, અહીંયા y2 ને અહીંયા y1 લખ્યા હોત તો ઊંધું આવત સૂત્ર x1 x2 સ્ક્વેર y1 y2 સ્ક્વેર આવે. એનાથી જવાબ ના બદલાઈ જાય. ઉપર વર્ગ જુઓ એટલે આ બાદબાકી ઋણ આવશે તો વર્ગના કારણે ધન થવાની ધન, એટલા માટે આ સૂત્રમાં તમે x1 x2 લખશો y1 y2 લખશો કોઈ ફેર પડવાનો નહીં, એટલે આપણે ક્રમમાં જ બોલીશું x1 x2 સ્ક્વેર y1 y2 સ્ક્વેર અને એનું વર્ગમૂળ. યા ભૂમિતિમાં ભાઈ આપણે અંતર શોધવા માટે આ અંતર સૂત્ર આ બને, a થી b નું અંતર સૂત્ર આ સાબિત થઈ ગયું, a થી b નું આટલું અંતર આવ્યું આપણું. એમાં અજ્ઞાત યામ, હવે તમે અહીંયા તમને ગમે તે યામ આપ્યો તો આ સૂત્ર એપ્લાય કરીને તમે જવાબ લાવી શકો, બરાબર. તો આ આપણું સૂત્ર થઈ ગયું, પણ આમાં તમારે વર્ગમૂળ વારે ઘડીએ લખ કરવું પડશે. એટલે દાખલામાં આપણે આ ઉપરવાળું સૂત્ર ઉપયોગમાં કરીશું, વર્ગવાળું. પહેલા આપણે AB સ્ક્વેર ની કિંમત આ સૂત્રથી શોધીશું અને
પછી વર્ગમૂળ કાઢીને એ બી ની કિંમત લાવી દઈશું બરાબર એટલે એ થી બી નું અંતર શોધવા માટે આ રીતે સૂત્ર પણ લખી શકો ને આ રીતે પણ લખી શકો આમાં તમારે વર્ગમૂળ પાસેથી નહીં કરવું પડે આમાં વર્ગમૂળ કરવું પડશે પાસેથી ઓકે જનરલી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે વર્ગમૂળ લખ કરવું પડે નહીં ઓકે તો આ રીતે સૂત્ર સાબિત થઈ ગયું આપણું યામ સમતલમાં એ બી બિંદુ ગમે તે આપ્યા હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું આ સૂત્ર હા તો ચલો એટલી થિયરી હવે તમે વિડીયો સ્ટોપ પર લખી લેજો હવે વિડીયો 3 થી આપણા દાખલા શરૂ થઈ જશે હવે બહુ થિયરી આપણે ભણવાના નહીં આ એક સૂત્ર મેં તમને સાબિત કર્યું સાબિતી બહુ પૂછાવાની શક્યતા ઓછી છે પણ મેં તમને સમજાવ્યું ખાલી આ રીતે સૂત્ર આવ્યું હવે આપણે વિડીયો 3 થી દાખલા શરૂ કરીશું ઓકે જય હિન્દ જય ભારત